મિત્રો દુઃખદ સમાચાર સાથે આપણે વિડીયો જોઈ રહ્યા હશે તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો બીજા બાકીના સમાચાર પણ તમને મળશે. કેમ કે આપણે ગુજરાતની એવી ચેનલ છે કે આદિવાસી સમાજની અંદર જે પણ ઘટના બની રહી છે સૌથી પહેલાં આપણે આ ચેનલ પર બતાવી રહ્યા છે. હું તમારો દોસ્ત શૈલેષ બિલ. મિત્રો દુઃખદ સમાચાર આપણને મળ્યા છે જે કવાંટ તાલુકાના કડીપાણનો એક યુવક છે જે છે એ વિનેશભાઈ હુનારિયાભાઈ ગામ કડીપાણીનો છે જે રહેવાસી છે. બોલેરો અને બાઇક દુર્ઘટનાની અંદર જે વિનેશભાઈ ડુંગરાબીલ નામનો જે વ્યક્તિ છે ઘટના સ્થળે મોત હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. કવાંટ તાલુકાના કડીપાણી ગામનો યુવાન જે બાઇક સવાર હતો અને જે સામેથી એક બોલેરો ગાડી આવતી હતી એને બાઇક જે છે એ બોલેરોને હપટમાં આવી જતા ઘટના સ્થળે જે વિનેશભાઈ છે હુનારિયાભાઈ નામનો વ્યક્તિ છે અલવિદા કહી ગયો છે. તો ખરેખર મિત્રો આજે મોટા સમાચાર છે અને દુઃખ સાથે સમાચાર છે. ગઈકાલે લગભગ 4 વાગ્યાની આજુબાજુ આ બનાવ બન્યો છે. આપણે માહિતી લીધેલી છે. અમુક લોકો કહેતા હશે કે 12 વાગ્યે બની, પરંતુ મિત્રો આપણે માહિતી લેતા છે. જે પણ વિડીયો બનાવતા પહેલાં આપણે તમામ માહિતીની પુષ્ટિ કરતા હોય છે, પછી જ આપણે વિડીયો બનાવતા હોય છે. ગઈકાલે લગભગ જે આ 4 વાગ્યાની આજુબાજુ જે ઘટના બની હતી કવાંટ તાલુકાના કડીપાણી ગામનો જે વતની છે જેનું નામ છે વિનેશભાઈ હુનારિયાભાઈ, જે છે એ પોતાનું બાઇક લઈને જઈ રહ્યો હતો અને સામેથી બોલેરો આવી રહી હતી. ત્યારે અચાનક બંને જે હપટમાં આવી જતા જે બાઇક સવાર છે લગભગ 20 મીટરની આજુબાજુ જઈને પડ્યા હતા અને ઘટના સ્થળે એમનું મોત નીપજ્યું હતું. અને જે બોલેરો ચાલક છે જે નાહવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ એમને હપટી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક એમને પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવી રહ્યો છે. મિત્રો વાત કરવામાં આવે તો અવારનવારની જે આવી ઘટના બની રહી છે, તો ખરેખર મિત્રો આપણે ખુલ્લું રિસ્ક ના લેવું જોઈએ, જેથી કરીને આવી હોપેટમાં ના આવી શકીએ. તો તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે ભાઈ બાઇક ધીમી ચલાવો